તો આખરે આજે સુપ્રીમ કોર્ટને પણ કહેવું પડ્યું કે ભાઈ રેરા બંધ કરી દો, આ બધાની કોઈ જરૂર નથી. જો સામાન્ય માણસને, સામાન્ય ગ્રાહકને તમે જસ્ટિફિકેશન ના આપી શકતા હો, એને ન્યાય આપી ન શકતા હો, એનું માર્ગ સરળ ન કરી શકતા હો, તો બંધ કરી દો. તમે ફક્ત ને ફક્ત ડેવલપર્સનો જ સાથ સહકાર વધારવા માટે, ડિફોલ્ટર ડેવલપર્સને ઉગારવા માટે જ જો તમે કામ કરતા હો તો બંધ કરી દો. સાથે રિવ્યૂ કરો આખા દેશના રેરાને, બધા જ રાજ્યોના રેરાને, કે કઈ રીતે એ કામ કરે છે, કયા આસ્પેક્ટ ઉપર એ ફોકસ કરે છે, શું ખરેખર કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ સાચા ગ્રાહકને ન્યાય મળ્યો છે કે નહીં, એ બધાની તપાસ કરો. રેરાનો આ નિર્ણય આપણી આંખ ખોલવા માટે ઇનફ છે. તમે એક વસ્તુ સમજો કે એઝ એ કસ્ટમર, એઝ એ કન્ઝ્યુમર, તમારી સામે આખું માર્કેટ આવીને ઊભું છે. ડેવલપર છે, ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાવાળા છે, ડિજિટલ માર્કેટિંગ કરવાવાળા છે, આરજેસ છે, જે દિવસ રાત પેડ રીલ્સ બનાવવામાં વ્યસ્ત છે. એ જોતા નથી કે ડેવલપરની આ ડેવલપમેન્ટલ સ્કીમ સારી છે કે નહીં, એમ્યુનિટીઝ છે કે નહીં, જેન્યુઇન છે કે નહીં. બસ રીલ બનાવવા ખાતર બની રહી છે, એક બિઝનેસ બની ગયો છે. આ બધાની વચ્ચે એઝ એ કન્ઝ્યુમર હવે જાગવું પડશે તમારે, સતર્ક બનવું પડશે તમારે. તમે જ તમારા તારણહાર બનશો. તમારે જ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવું પડશે, તમારે જ ફિલ્ડ ઉપર ફરવું પડશે, તમારે જ સર્વે કરવા પડશે. એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે જ તમને બચાવશો. આ હવે એવો સમય આવી ગયો છે. CJI, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની આ કમેન્ટ્સ, સુપ્રીમ કોર્ટની આ કમેન્ટ્સ તમારી આંખ ખોલવા માટે ઇનફ છે. હજુ પણ જો તમારી આંખ ન ખુલે તો તમને કોઈ નહીં બચાવી શકે. એટલે તમે જ્યારે કોઈ પણ પ્રોપર્ટી લેવા જાઓ છો ત્યારે 17 વસ્તુનો વિચાર કરો, રિસર્ચ કરો, ChatGPTનો યુઝ કરો, ફિલ્ડ સર્વેસ કરો, અને પછી જ નિર્ણય લો. અધરવાઇઝ તમે ફસાઈ જશો, ફાઇનાન્શિયલ જેલ થઈ જશે અને લાઈફ ખરાબ થઈ જશે.